નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું પ્રિન્સિપાલ સાથે બનેલ એક સત્ય ઘટના વિશે। સોરી મિસ ક્ષિતિ, હું પ્રિન્સિપાલ છું, પોલીસ નથી। મારે વહીવટ કરવાનો છે, છાનબીન નહીં। આવા નનામા પત્રને લઈને હું કોઈ નિર્દોષ વિદ્યાર્થી ઉપર પગલાં ન લઈ શકું। તમે જઈ શકો છો। ક્ષિતિએ નોટબુક ખોલી ત્યાં જ અંદરથી એક કાગળ સરી પડ્યો। એને ભારે આશ્ચર્ય થયું, કારણ કે એણે પોતે તો આવો કોઈ જ કાગળ પોતાની નોટબુકમાં મૂકેલ ન હતો। પ્રો ભટ્ટ લેક્ચર આપી રહ્યા હતા। એમનું ધ્યાન ન ખેંચાય એવી શક્તિથી ક્ષિતિએ સહેજ ઝૂકીને હાથ લંબાવીને જમીન પર પડેલો કાગળ ઉઠાવી લીધો। એમાંના લખાણ ઉપર એક સરસરી નજર ફેંકી લીધી। સંબોધન વાંચીને જ એ ખળભળી ઉઠી। કોઈએ લખ્યું હતું, મારા દિલની રાણી। ક્ષિતિ શરમની મારી કંપી ઉઠી। એના રૂપાળા ગાલ લાલ લાલ થઈ ગયા। એણે ડાબે જમણે નજર ફેંકી લીધી। એની બંને સહેલીઓની નજર પ્રોફેસર સાહેબની દિશામાં હતી। હાશ, એ મનોમન બબડી। પછી એણે કાગળ વાળીને પર્સની અંદર સંતાડી દીધો। હવે એના હૈયાને જરાક શાંતિ થઈ। એ લેક્ચર સાંભળવાનો ડોળ કરીને પ્રો ભટ્ટની સામે જોઈ રહી, પણ એના દિમાગની અંદર તો વિચારોનું એન્જિન વરાળ ઉપર વરાળ છોડી રહ્યું હતું। કોણે લખ્યો હશે આ પત્ર? સંબોધન જો આવું નટફટ હોય તો બાકીનું લખાણ કેવું હશે? આવી હિંમત કોણે કરી હશે? પત્રના અંતમાં એણે પોતાનું નામ લખ્યું હશે કે નહીં? જેમ જેમ એ વિચારતી ગઈ તેમ તેમ વધુને વધુ સવાલ ફૂટતા ગયા। લેક્ચર પૂરું થયું। ઘંટ વાગ્યો। સર ગયા। ક્ષિતિ હમણાં આવું છું કહીને વર્ગખંડની બહાર સરકી ગઈ। હવે પછીનું લેક્ચર જાની સરનું હતું। પ્રો જાની ભલા માણસ હતા। એમણે વિદ્યાર્થીઓને પહેલા દિવસે જ કહી દીધું હતું, મારા લેક્ચર વખતે જેને બહાર ચાલ્યા જવું હોય તેણે છૂપછાપ નીકળી જવું, જે મોડા પડે એણે છૂપછાપ અંદર આવીને બેસી જવું। આ બંને ક્રિયાઓ વખતે મારી પરમિશન લેવાની જરૂર નથી। જો કે પ્રો જાની ભણાવતા જ એટલું સરસ રીતે કે ભાગ્યે જ કોઈ વિદ્યાર્થી એમના પિરિયડમાં બંક મારતો હતો। લેડીઝ રૂમમાં જઈને ક્ષિતિએ પત્ર વાંચવાનું શરૂ કર્યું। સંબોધન જો ફટાકડા જેવું હોય તો એ પછીનું લખાણ બોમ્બ વિસ્ફોટ જેવું જ હતું। કેમ, શું થયું? ગુસ્સો આવ્યો ને સંબોધન વાંચીને? પણ આ મારી નફટાઈ નથી, આ મારો આત્મવિશ્વાસ છે। હું જે ઈચ્છું છું તે મેળવીને જ રહું છું। મને આવા પ્રેમપત્રો લખવાની આદત નથી, ફાવટ પણ નથી, માટે બીજો પત્ર ક્યારેય નહીં લખું। બસ આટલું કહી રાખું છું। તને આજે મેં શબ્દોમાં મારા દિલની રાણી તરીકે નવાજી છે। ભવિષ્યમાં ક્યારેક આપણા શયનખંડમાં આપણી મધુર જર્ની વખતે બંધ બારી બારણા હશે। હું હોઈશ, તું હોઈશ, મધજર તું એકાંત હશે। 0 વોટના બલ્બની ઉત્તેજક રોશની હશે। તું મારા બાહુપાશમાં હોઈશ અને ત્યારે
હા, ત્યારે મારી ક્ષિતિ, હું તારા કર્ણમૂળ પાસે મારા હોઠ લાવીને આ જ સંબોધન રિપીટ કરીશ. મારા દિલની રાણી, આ ધમકી નથી, ચેતવણી નથી, આ રોમિયોગીરી નથી, આ કોઈ કાયર યુવાનનું કારસ્તાન નથી. આ તો એક કોન્ફિડન્ટ પ્રેમીએ કરેલો વિધાતા સાથેનો કરાર છે. ચાલ ત્યારે, અત્યારે આટલેથી જ અટકું છું. ફરીથી મળીશું તારા અને મારા સજાવેલા શયનખંડમાં. લી, તારા તનનો, મનનો અને ભવિષ્યની જિંદગીનો રાજા. ક્ષિતિનું મગજ ધમધમી ઉઠ્યું, ખોપરી ફાટું ફાટું થઈ ગઈ. મને ક્ષિતિ દલાલને, દિનકરરાય દલાલની દીકરીને કોઈ આવો પત્ર લખે, મને રાણી કહે અને પોતાની જાતને રાજામાં ખપાવી દે, જાતે જ પોતાનો રાજ્યાભિષેક ઘોષિત કરી નાખે. એને ખબર નહીં હોય કે આ ક્ષિતિનો રૂપાળો દેહ પામવા માટે તો દેવાધિદેવ ઇન્દ્રરાજ પણ માનવ અવતાર ધારણ કરીને પૃથ્વી ઉપર અવતારવા તૈયાર છે. એને જાણ નહીં હોય કે આ રૂપની રિયાસત આમ રેઢી નથી પડી. દિમાગ જરાક ટાઢું પડ્યું એટલે બીજો વિચાર જન્મ્યો. આ પત્ર કોણે લખ્યો છે એ તો શોધી કાઢવું જ પડશે. મજનૂને મજા શખાડવી જ પડશે. એકવાર આ મિસ્ટર કોન્ફિડન્ટ પકડાઈ જાય પછી એ છે અને હું છું. મને પણ વિધાતા સાથે કરાર કરતા આવડે છે. ભવિષ્યમાં મારી મધુરજની વખતે આ રાજાને જો મારા શયનખંડના બંધ બારણાની બહાર ચોકીદાર તરીકે આખી રાત બેસાડી ન રાખું તો મારું નામ ક્ષિતિ નહીં. પણ મહત્વ અત્યારે ક્ષિતિના નામનું ન હતું. મહત્વ આ મજનૂનું નામ જાણવાનું હતું. એ વિચારમગ્ન દિશામાં જ પ્રો. જાનીના લેક્ચરમાં જઈને પોતાની જગ્યા પર બેસી ગઈ. બેન્ચ પર બેઠેલું એનું શરીર સ્થિર હતું, પણ મનનું એન્જિન તો હજુ પણ ધમધમી રહ્યું હતું. રિસેસ પડી. ક્ષિતિ પ્રિન્સિપાલની ઓફિસમાં પહોંચી ગઈ. સાહેબને પત્ર આપ્યો. પછી સહેજ તીખા અવાજમાં પૂછી રહી, સર, આ કોલેજના કમસે કમ 50 લફંગાઓના ગાલ ઉપર મારા ચંપલની છાપ છપાઈ ચૂકી છે. આ વખતે હું તમને એટલું જ પૂછવા માટે આવી છું કે આ પત્ર લખનાર લોફરને ફટકારવાનું પવિત્ર કાર્ય તમે કરશો કે હું કરું? પ્રિન્સિપાલ ખંભાતતા, શાંત અને શાણા માણસ હતા. એમણે પૂછ્યું, મિસ ક્ષિતિ, સજા કરવાનું કામ મારું છે. તમારું કામ માત્ર ફરિયાદ કરવાનું છે. બસ મને એ કહો કે તમને શંકા કોના પર છે? શંકા તો આ કોલેજના 1500 છોકરાઓ પર છે, પણ ખાતરી નથી. પત્રમાં જે અક્ષરો છે તે સ્પષ્ટપણે બદલી કાઢેલા છે. શક્ય છે કે બીજા કોઈ દ્વારા પણ પત્ર લખાવવામાં આવ્યો હોય, પણ આ કોનું કામ છે એ શોધી કાઢવાની જવાબદારી તમારી છે, સર. સોરી, મિસ ક્ષિતિ, હું પ્રિન્સિપાલ છું, પોલીસ નથી. મારે વહીવટ કરવાનો છે, છાનબીન નહીં. આવા નનામા પત્રને લઈને હું કોઈ નિર્દોષ વિદ્યાર્થી ઉપર પગલાં ન લઈ શકું. તમે જઈ શકો છો. આઈ હેવ ટેકન નોટિસ ઓફ યોર કમ્પ્લેન્ટ એન્ડ આઈ વિલ ડુ
માય લેવલ બેસ્ટ ટુ માય ફૂટ. તમે શું કરવાના હતા? હવે જે કંઈ કરવું હશે તે હું જ કરીશ. ક્ષિતિ રણચંડીની જેમ ફૂફાડો મારીને સાહેબના હાથમાંથી કાગળ ઝૂંટવીને પગ પછાડતી ઓફિસની બહાર નીકળી ગઈ. એ પછી ખરેખર આ ગુમનામ બાદશાહને ખોળી કાઢવાનું કામ ક્ષિતિએ પોતાના હાથમાં લઈ લીધું. જો કોઈ છોકરો એને કેટલા વાગ્યા છે એવું સહજ રીતે પૂછે તો પણ ક્ષિતિ એને લાલ આંખ કરીને જવાબ આપી બેસતી, હું જેટલા મારીશ એટલા તને વાગશે. તારે કેટલા વગાડવા છે એ કહે ને. એક દિવસ હજુ તો ક્ષિતિ કોલેજમાં પ્રવેશતી જ હતી ત્યાં સામેથી ચાલ્યા આવતા એક કાળા કદરૂપા યુવાનના ગળામાંથી કર્કશ અવાજે ગવાતું ગીત એના કાનમાં પડ્યું. મેરે સપનોં કી રાની કબ આએગી તું, ચલી આ તું ચલી આ. ક્ષિતિએ તરત પેલા પત્રમાં લખાયેલો રાણી શબ્દ સાંભળી આવ્યો. એ તૂટી પડી. ટોળું ભેગું થઈ ગયું. પેલો રડી પડ્યો, હે જોગમાયા, મને માફ કર. હું તો ખાલી અમથો જ આ ગીત ગાતો હતો. રાજેશ ખન્ના હમણાં મરી ગયા એની યાદમાં. મને શી ખબર કે હું પણ કાકાની સાથે સ્મશાન ભેગો થઈ જઈશ. 6 મહિનામાં તો દેકારો બોલી ગયો. આખી કોલેજના છોકરાઓ ક્ષિતિથી દૂર ભાગવા માંડ્યા. રક્ષાબંધનના તહેવારને 5 મહિનાની વાર હતી. તો પણ કેટલાય બાપડાઓ આવી આવીને ક્ષિતિ દ્વારા રાખડી બંધાવી ગયા. હવે પરીક્ષાઓ માથા પર ઝાંઝુંબી હતી એટલે ક્ષિતિએ પણ રૌદ્રરૂપ ત્યજી દીધું અને ભણવામાં ધ્યાન પરોવ્યું. હવે જ એને ભાન થયું કે સિલેબસ કેટલો મોટો હતો અને સમય કેટલો ઓછો. એણે કોઈની મદદ લેવાનો વિચાર કર્યો. એની સાથે જ ભણતો અધ્યયન કોલેજનો સૌથી સંસ્કારી, તેજસ્વી અને સીધો વિદ્યાર્થી હતો. ભાગ્યે જ એ ભણવા સિવાય બીજી કોઈ વાતમાં ધ્યાન આપતો હતો. ક્ષિતિએ એની પાસે જઈને વિનંતી કરી, અધ્યયન, પ્લીઝ મને થોડી મદદ કરીશ? હું રાતોની રાતો જાગીને બધું વાંચી તો નાખીશ, પણ તું મને પેપર કેવી રીતે લખવું એની થોડીક ટિપ્સ આપ. તું દર વર્ષે કોલેજમાં ફર્સ્ટ નંબર લઈ જાય છે એટલે તારી પાસે તો આવી તરકીબોનો ભંડાર હોવો જોઈએ. અધ્યયને એને જવાબ આપ્યો, આમ તો તું ખૂબ મોડી છે, પણ એક ખાસ તરકીબ તને બતાવું છું. કોઈ પણ સવાલનો જવાબ તું લખે એ બધું તો પરીક્ષક ક્યાં વાંચવાનો છે, માટે જે ખાસ મુદ્દાઓ હોય એની નીચે તારે અંડરલાઈન કરી દેવી. લાલ પેનથી એક નહીં પણ 2 લીટીઓ તાણી દેવી. પરીક્ષક માત્ર એટલું જ વાંચીને સારા માર્ક્સ. અરે પણ તું આ રીતે મારી સામે શા માટે જોઈ રહી છે? તને થયું છે શું? મને થયું કંઈ જ નથી. અધ્યયન, તારી તરકીબ સાંભળીને મારા દિમાગમાં ટ્યુબલાઇટ ઝગમગી ઉઠી છે. 6 મહિના પહેલાં મારા પર એક પત્ર આવ્યો હતો. એમાં સંબોધન લખાયેલું હતું, મારા દિલની રાણી, અને લખનારે એની નીચે લાલ રંગની શાહીથી
અંડરલાઈન કરેલી હતી. એકવાર નહીં પણ 2 વાર. આખરે ચોર પકડાઈ ગયો. અધ્યયન તે આવું શા માટે કર્યું? પત્રમાં તારું નામ લખી દીધું હોત તો મેં એ જ વખતે હા પાડી દીધી હોત. અધ્યયન નીચું જોઈ ગયો. એટલી હિંમત ક્યાંથી લાવવી ક્ષિતિ? પ્રેમનું પ્રશ્નપત્ર હોય અને પટરાણી જેવી પરીક્ષક હોય ત્યારે ભલભલા કોન્ફિડન્ટ વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ ડગી જાય છે. તો હવે આપણે ક્યારે મળવું છે? આપણા શયનખંડ વિશે પૂછી રહ્યો છું. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.